ગાઈઝ ગુડ મોર્નિંગ બધાને। અત્યારે સવારમાં આ ખુલતાની સાથે દીદી અને મામા બંને કામ કરે છે। દીદી એ ફળિયામાં જે પહેલાં કાંકરી હતી એ કાંકરી બધી ભેગી કરે છે અને મામા અહીંયા આખા ફળિયામાં ખોદવાનું છે એટલે એ ખોદવાનું કામ કરે છે। એ થાકી ગઈ હતી એટલે પછી મેં કીધું લાવો હું હવે કરું કામ। હું બી પાવડર લઈને ચાલુ થઈ ગઈ કામ કરવાનું। દર્શિતા ભાઈ કામમાં મોજ કરીશ। અત્યારે કાકરી અહીંયા ઢગલો કરવાની છે, પછી આ જે રેતીનું કર્યું છે ને આખું કામ એ પછી એમાં નાખવાનું, પછી મામા કે પછી નવી કાકરી નાખવાની છે કર। હા શું કરે મેં અને દીદી બધી કાકરી ભેગી કરીને ઢગલી કરી દીધી। હવે મામા ખેડે છે અને એ જે માટી છે એ ખેડે છે, એ જે માટી નીચે છે એ બધી તગારામાં ભરે છે અને તગારામાંથી ઓલામાં નાખે છે। અને મીવાનભાઈ ઉઠી ગયા હતા, જોડે જોડે ટ્રેક્ટરને નાનાથી રમતો હતો એ કે મારે બી રમવું છે, તે બી રમતો હતો માટીથી। આમાં અડધું ફળિયું ખોદી નાખ્યું હતું, અડધું બાકી હતું અને આટલું કામ થયું હતું હજી। અને મીવાનભાઈ બી આપણા માટીથી રમી રહ્યા છે। અડધું પૂરું થઈ ગયું છે, હવે આટલી જ રહી છે થોડીક। અને અહીંયા બધું ટ્રેક્ટરમાં નાખે છે। માટીનું કામ થઈ ગયું હતું અને ટ્રેક્ટરમાં બધી માટી નાખી દીધી હતી। ત્યાર પછી અમે વાડીએ જઈએ છીએ, હું ને મામા વાડીએ નાખવા જઈએ છીએ માટી। અત્યારે વાડીએ આવી ગયા છીએ અને ટ્રેક્ટર લઈને આવ્યા છે અને માટી જે આપણે ઘરેથી જે ખોદ્યું હતું મામાએ અને વૈશાલી દીદીએ જે ટ્રેક્ટરમાં નાખ્યું હતું એ બધું આની અંદર ટ્રેક્ટરમાં નાખી દીધું છે। હવે ટ્રેક્ટરમાંથી હવે ઉતારવાનું છે અને મામાની વાડીએ ઘણું બધું છે, આપણે હું તમને બતાવું। એક વખત તો બતાવી દીધું તો બીજી વખત તમને બતાવી દઉં। અને હજી નાવાનું બાકી છે અને આજે 11 છે, કાલે પણ 11 હતી, બે 11 છે આજે। અને વાગ્યા છે અત્યારે 9 વાગી ગયા છે, વાડી આવી ગયા છે। તો ચલો આપણે જોઈએ શું શું છે વાડીએ। અમે ત્યાં ઊભા હતા, છેક ત્યાં બદલે અહીંયા આવી ગયા છે। અહીંયા આપણે નાખી દઈશું આ કાંકરીને એવું બધું છે, રેતીને એવું એ અહીંયા ઠલવી દેવું। ગાઈસ મારા મામા 4 છે અને આ પહેલાં મામા હતા, હવે બીજા મામા, એટલે 4 મામા છે એટલે બધા આજુબાજુમાં જ રહે છે। એટલે એક વાડીથી બીજી વાડીમાં જવાની બી મજા આવે અને ઘર બી જોડે જોડે છે, આજુબાજુમાં જ છે, એટલે એક ઘરેથી બીજી ઘરે પણ જઈ શકીએ છીએ। અને અત્યારે હું બીજા મામાને ત્યાં જાઉં છું, એ અત્યારે ટ્રેક્ટર લઈને ચેક કરે છે અને ત્યાં નવી ઝૂંપડી પણ બની છે, ત્યાં પણ હું જઈશ। અને અહીંયા જો ગાઈસ લીમડો પણ સારો છે, લીમડો છે, કેરી છે, ચીકુ પણ આવી ગયા છે, થોડા દેખો ચીકુ પણ આવવા માંડ્યા છે। ચીકુ ઘણા બધા આવી ગયા છે, દેખો ચીકુનું ઝાડ છે,
પછી આ લીમડો છે તાજો માજો, આ કેરી પણ છે. ઘણું બધું મામાના વાડીએ છે. તમારે મામાના વાડીએ હોય તો તમે પણ લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી મને લખજો. જો ઘણું બધું છે. આ લીંબુ આવી ગયા છે, લીંબુ પછી આ પપૈયું છે, ઘણું બધું છે. અને મામા અત્યારે આમ સામે છે, હું આ બાજુ આવતી રહી, મામા ત્યાં નીચે નાખી રહ્યા છે. આમ રે મામા ત્યાં નીચે જે રેતી હતી એ નીચે ત્યાં ઢગલો કરે છે અને હું જાઉં છું સામે બીજા મામાને ત્યાં. ઘણું બધું છે. હવે ત્યાં સામે જઈએ. અને મને જે આ વાડીનું કામ છે એ વધારે બહુ ગમે છે. કોઈ દિવસ ના કરું એટલે આપણને જાણવાની બહુ ઉત્સુકતા થાય છે. એટલા માટે હું અહીંયા વાડી આવું છું. ગામડે આવું એટલે વાડી આવું જરૂર. એટલે આપણે સામે જઈ શું કરે છે અને અમને નવું ઘર કે ઝૂંપડી કે એવું કંઈક કર્યું છે એ જોઈએ આપણે અંદરથી. અને ત્યાં રાવણા બી છે, તમને બતાવીશ ગાઈસ. અત્યારે તડકો બી પડવા માંગે છે. અહીંયા છો, શું કરો જયેશભાઈ? બેઠા થઈ જોવાની હવે હા હવેશભાઈ બહાર છે. આ જો અહીંયા બધો ખેતીનો સામાન પડ્યો છે. આ બનાવ્યું છે નવો મામાએ ઝૂંપડી, મકાન બનાવ્યું છે. દેખો ગાઈસ, ગરમી થઈ ગઈ અહીંયા આવતા આવતા. હવે પાણી ભરાય છે કૂવામાં, જોઈએ. વિડીયો ઉતારો છો તમારો? અમારે નથી ઉતારવો. ટ્રેક્ટર આવી રીતના ચાલુ થાય. ઝાડ છે, રાવણા છે બહુ બધા ઉપર છે. નીચેથી બધા વીણાઈ ગયા છે. જો થોડાક છે. હું ને મામા આ રાવણા ઉતારી હતી ખાવા માટે. આટલા ઉતાર્યા છે, બીજા ઓલી પણ છે. અને મામા આ કૂવો કેમ આખો ખાલી છે? પણ હા કૂવો ખાલી છે. અને કેવો કૂવો છે? પડી જાય એવો. ગાઈસ ચલો રાવણા ખાવા બધા, તાજા છે. ગાઈસ મેં આ રાવણા લઈ લીધા છે અને મામા અહીંયા ગાય માટે ઘાસ કાઢી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો. અને હું રાવણા લઈને આવતી રહી. મામા કે તું રાવણા લઈ લે, હું અહીંયા ઘાસ કાઢી લઉં ગાય માટે ખાવા. તો જો ગાઈસ કાઢી લીધું. મામા રાત્રે આવે એટલે પછી રોજડા આવે ત્યારે વગાડે અને પછી સવારે આવતા રહે ઘરે જમવા ટાણે. કામ હોય તો અહીંયા રોકાય બી ખરી. અને બધું ચૂલો બધું છે અહીંયા. અને અમારે વાડીએ પ્રોગ્રામ કરવાનો હતો અહીંયા, પણ એ 2-3 દિવસ પછી. અત્યારે મામાને બધા કામમાં છે, વ્યસ્ત છે અત્યારે. એ કે અત્યારે કાંઈ નહીં થાય, 2-3 દિવસ પછી બધું આપણે રાખીશું પ્રોગ્રામ ને એવું બધું. અત્યાર સુધી તો ઘરે જ હતા પ્રોગ્રામ. એ કે એકવાર વાડીએ કરી મજા આવે. તો બધા મામા હશે, ભાઈ હશે, બધાય આવશું જમવા માટે. અને તમને બતાવીશ જો એ પ્રોગ્રામ થાય તો. પ્રોગ્રામ પહેલાં બીજા દિવસે રાખવાનો હતો, પણ બીજા દિવસે એક બધાને કામ છે એટલે બંધ રાખ્યો પ્રોગ્રામ. પહેલાં રાવણો લીલા કલરનો હોય, પછી લાલચ પડતો હોય, લાલ જેવો થોડોક આછો ગુલાબી કેવો લાલચ પડતો. અને પછી ધીમે ધીમે પાકે એટલે એકદમ કાળો ઓલો થઈ જાય, પાકી જાય. એટલે આવા હોય રાવણા. આયરો કાચો અને લાલચ પડતો. જેને મામાને ઘરે વાડીએ જે આ
ઘર ના જોયું હોય તો તમે જોઈ લો ફરીથી એકવાર. જે નવા સબસ્ક્રાઈબ છે એમને ના ખબર હોય તો આ અમારી ઘર છે. આમ ગયા હતા સામે આ બાજુ, હવે આ બાજુ આવ્યા છીએ. પહેલાં મામાના ઘરે એટલે આ વાડીવાળું ઘરવા. અને અહીંયા આ ખોલી દઉં તમને એટલે બતાવું આમાં શું શું છે. આમાં તાળું મારેલું છે એટલે મામા ખોલે તાળું. અને રાવણા બી ભરવાના છે એટલે ઠેલી ભરી લઈએ. હાલો મામા ખોલો. અહીંથી બતાવી દઉં. આ બધું જે ખેતીમાં જે કામ આવતું હોય એ બધું છે અહીંયા રાખ્યું છે. અને મામા અહીંયા સૂતા હોય. આ બધો એનો સામાન છે મામાનું જે કામમાં આવતું હોય એ ખેતીમાં. અને જો અહીંયા માટલું છે પાણી પીવા માટે. મામા અત્યારે પાણી પીવે. અહીંયા રકાબીને એવું છે, ચા ની કોઈ આવે તો ચા પીવા. વાસણ બી છે, ગ્લાસ વાટકો બધું જ છે અહીંયા. અને અહીંયા સુવો છો તમે મામા? હા, ગરોડી. તમે બહારથી જોઈ લીધું હશે. હવે અમે આમ સામે ગયા હતા, અહીંયા હતા. હવે ત્યાંથી અહીંયા આવી ગયા. હવે અહીંથી જવાનું છે હવે ઘરે. ગાય માટે જે ઘાસ હતું એ લઈ લીધું છે ખાવા માટે અમને, ગાય માટે. અને આ છાલ લેવાની છે એટલે છાલ બી લઈ લીધી છે. લીમડો તોડી લઈએ, જો કેવો તાજો માજો છે લીમડો. અને ગાઈસ મેં લીમડો લઈ લીધો છે. હવે આપણે આગળ જઈએ, કંઈક મળી જાય સારું ખાવા માટે તો આપણે ખાઈ લઈએ. અને હે કેરી બતાવું? આ કેરી બતાવું. જો અમારા વાડે કેરી થાય છે. કેરી બતાવી દીધી. કેરી આવી છે, જો મસ્તનો છે ફળ. એકદમ હજી આટલું જ ઝાડ થયું છે પણ એકદમ મસ્ત ફળ આવી ગયું છે કેરી. આ એક જ છે મામા? ક્યાં છે ત્રીજી? આવી રહી. જો ગાઈસ આ બીજી છે, 2-3 છે. આમાં આવી છે, હજી નાનું જ ઝાડ છે તો બી મસ્ત કેરી આવે છે. હવે ચીકુ બી બહુ મસ્ત છે. મામાના ઘરે આવ્યા હોય તો વાડીએ આવ્યા વિના રહેવાય જ નહીં. મામાની વાડી એટલી મસ્ત છે કે વાત જ જવા દો. આમ થશે કે અહીંયા દરરોજ આવતા રહી, એટલી સારી છે. અને હું જ્યારે આવું ત્યારે મામાની વાડીએ જરૂર આવું છું. ત્યાં અહીંયા બહુ મજા આવે વાડીએ રહેવાની. પછી જમવાની બી ચા એકદમ મસ્ત હોય તો બહુ મજા આવે. અને મામાની વાડીએ કાંઈ ઘટે જ નહીં, બધું જ આમ છે. એટલે મામાની વાડીએ બહુ જ મજા આવે. તમે આ વિડીયો કેવો લાગ્યો? અને બપોરે જમવાનું છે ઘરે, એટલે ઘરે જઈશું હમણાં. મામા કામ કરે પછી બહુ મજા આવી ગઈ. નવું જાણવા મળે, શીખવા પણ મળે. છે 10:25 અને હવે ઘરે જઈએ છીએ. હું મામા ટ્રેક્ટર લઈને અને ગાયનું ઘાસ હતું એ લઈને જઈએ છીએ. ચલો ગાઈસ. આલે મીવાન તને ભાવે છે? એ મીવાન તને ભાવે છે? હવે ઘરે આવતા રે. હવે નાઈ લઈ. મીવાન અહીંયા રમકડાથી રમી રહ્યો છે. માટીને એ ટ્રેક્ટરમાં JCBમાંથી ભરીને ટેમ્પામાં ભરે છે ને એવું બધું રમે છે. મામા પછી નવી કાતરી લઈને આવ્યા હતા એટલે ટ્રેક્ટરમાં ભરીને પછી એ ખાલી કરે ટ્રેક્ટર અને હવે નાખે છે અને આખામાં કરી દે છે હમણાં.
મેવાન એંડાને કાકરી ઠરે છે એટલે એન્જોયને કૂદકા મારે છે અને બહુ આમ નવું હોય એટલે કૂદકા જ મારે જોયા જ કરે. મેવાન હાય કહી દે, હાય મેવાન. આગો ભાઈ જા આગો. આજે 11 હતી અને સાંજે બનાવ્યું હતું મોરૈયાની ખીચડી બનાવી હતી અને બીજાના માટે બનાવ્યું હતું કઢી અને રોટલી બનાવી હતી. જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય.